ખબર છે એક મસ્ત વાત? શું? તમને ખબર છે? શું પણ બોલે તો ખબર પડે ને. મને છે ને એક જ્યોતિષે શું કીધેલું? શું કીધેલું? તારા હાથે કોક નિર્દોષ સતત હેરાન થશે એવું કીધેલું? તમે જે તમારા મુદ્દા વચ્ચે ના ઘૂસેડો. હાલે આ તો બોલ ફટાફટ. મને જ્યોતિષે એવું કીધેલું કે ટૂંક સમયમાં મને બહુ જ મોટો આર્થિક લાભ થશે. શું વાત છે? એટલે કોઈ લોટરી બોટરી લીધી કે શું? ના ના, આમનો વીમો કરાયો છે ને. એટલે ટૂંક સમયમાં મેં ગુજરી જઈશ એ ટાઈપની તે રજૂઆત કરી? એટલે હું એટલે બીન બેગ જેવી. અરે એવું નહીં, પણ હવે બીજું કઈ આર્થિક લાભમાં દેખાતું નથી એટલે. લા કઈ ટાઈપનું વિચારે છે જો મારા માટે? હસીશ ના. પણ મને સાચે એક બાબાએ એવું કીધેલું કે ભગવાન તને એટલું આપશે ને કે તારાથી સચવાય પણ નહીં. એ તને તારા વજનનું કીધું હશે. જો સીધા રહેજો. એટલે પણ તું શું પૈસા જો બકા એક વસ્તુ સમજ, દિવસ જ્યારે ઉગે ને માત્ર ત્યારે જ એવું થાય કે જીવનમાં પૈસાની જરૂર છે, પણ દિવસ જ્યારે પતે ને ત્યારે એવું જ થાય કે બસ જીવનમાં ખાલી શાંતિની જરૂર છે. ખોટી ફિલોસોફી ના ઠોકો. સાચું કહું છું લી. પણ તોય આ તારી વાતો સાંભળીને મારે પરણેલા પુરુષને એટલું જ કહેવું છે કે મિત્રો, સુખી રહેવું હોય ને તો પોતાના પર્સનું મોઢું ખુલ્લું રાખો અને પોતાનું મોઢું બંધ રાખો. વાહ, ક્યા બાત હે. હા ભાઈ, હા હો ખાબોચિયાની હિપોપોટેમસ.